चलो હવે આપણે એક પ્રશ્ન લખતા હતા, તમારી સામે આટલું લખીને અટકી ગયા હતા આપણે કે આવું એક પ્રશ્ન Cu સોલિડ વત્તા 2Ag પ્લસ aqueous give rise Cu2 plus aqueous plus 2Ag solid. આવું એક સમીકરણ તમને આપ્યું છે અને તમને એવું કહ્યું હોય કે આના પરથી કોષ નિરૂપણ કરો, બરાબર. હવે ધોરણ 11 માં યાદ કરવાનું છે તમારે. ધોરણ 11 માં થોડીક પ્રેક્ટિસ મેં કરાઈ છે, પણ જુઓ તમે હવે આને આવા કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો તમારે જોવાનું કોનું ઓક્સિડેશન થાય છે. તો કોપરમાંથી કોપર 2+ બને, એટલે કે ઓક્સિડેશન આ 0 માંથી +2 થયો એટલે કે ઓક્સિડેશન થયું કહેવાય. અને Ag+ માંથી Ag બને છે, તમે જોઈ શકો છો. એટલે +1 માંથી 0 ઓક્સિડેશન નંબર થાય છે. એટલે તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય માટે આપણે રિડક્શન કહી શકીએ. તો ક્લિયર થઈ વાત મગજમાં કે કોપરનું ઓક્સિડેશન થાય છે અને વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે જેનું ઓક્સિડેશન થતું હોય એ એનોડ કહેવાય અને જેનું રિડક્શન થતું હોય એ કેથોડ કહેવાય. એટલે કોપર એનોડ પર રહેવાનો છે અને Ag એ હંમેશા કેથોડ પર રહેવાનો છે. નિયમ છે આપણે બ્રિટિશ પ્રણાલી પ્રમાણે એનું નિરૂપણ કરવાના છે. હંમેશા એનોડ ને હંમેશા ડાબી બાજુ લખવાનો છે. પેલા કોપર ધાતુ, કોપર સોલિડ ઓબ્લિક એટલે એના કોન્ટેક્ટમાં એની ઓક્સિડાઇઝ નિપજ વાળું દ્રાવણ, કોપરના કોન્ટેક્ટમાં કોપર સલ્ફેટનું દ્રાવણ અથવા Cu2+ aqueous સાંદ્રતા આપી લખવાની 1 મોલર કે જે હોય તે. ક્ષાર સેતુ વાપર્યો હોય તો ડબલ ઓબ્લિક, બરાબર. અને ક્ષાર સેતુ વાપર્યો ન હોય તો સિંગલ ઓબ્લિક. હવે ધારો કે તમે જોઈ શકો છો આ કોષ મેં કાલે બતાવ્યો તમને, આ એનોનું દ્રાવણ, અહીં ઝિંક છે, ઝિંકના સંપર્કમાં ઝિંક સલ્ફ 2+ નું દ્રાવણ, એના કોન્ટેક્ટમાં ક્ષાર સેતુ અને ક્ષાર સેતુના કોન્ટેક્ટમાં કોપર 2+ અને એના કોન્ટેક્ટમાં કોપરની પટ્ટી. આ એનો ક્રમ છે, આ રીતે લખવાનું છે. તમને આ એક આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો છે. આગળ કોપરના કોન્ટેક્ટમાં કોપર 2+ એનું દ્રાવણ, ક્ષાર સેતુ વાપર્યો હોય તો ડબલ ઓબ્લિક, ન વાપર્યો હોય એક જ દ્રાવણમાં મૂક્યા હોય તો સિંગલ ઓબ્લિક. અહીં લખાશે કેથોડ ઉપર Ag+, અહીં બે વખત લખવાની જરૂર નથી, 2 ટાઈમ્સ અહીં આગળ Ag+ aqueous સાંદ્રતા આપી લખવાની 1 મોલર x મોલર જે લખવું હોય અને ઓબ્લિક એટલે કે એના સંપર્કમાં Ag સોલિડ. આ રીતે આપણે કોષ નિરૂપણ કરી શકીએ, બરાબર. કોઈ પણ કોષનું કોષ નિરૂપણમાં હંમેશા એનોડ ડાબી બાજુ લખવાનું છે અને કેથોડ હંમેશા જમણી બાજુ લખવાનું છે. આ જેમ મેં લખ્યું છે એમ જ. તો આ રીતે કોઈ પણ કોષનું કોષ નિરૂપણ કરી શકાય. હવે હકીકતમાં આની કોષ પ્રક્રિયા લખવી છે, ધારો કે આ તો આખી જનરલ પ્રક્રિયા છે, પણ કોષો ઉપર થતી પ્રક્રિયા લખો એમ પૂછ્યું હોય તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. આ બેઝિક વાત સમજી લેજો. કોઈ પણ પ્રક્રિયાઓમાં વિચારવાનું છે તમારે. હવે એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય તો કોપર એનોડ પર છે. તમારા પાસે બે ઓપ્શન છે, કોપર અને કોપર 2+ એનોડ ઉપર. ધ્યાન આપજો, બેમાંથી કોનું ઓક્સિડેશન થાય એવું તમને લાગે છે? કોપર 2+ નું થાય ઓક્સિડેશન? ના થાય, કારણ કે ઓલરેડી એનું ઓક્સિડેશન થઈ ચૂકેલું છે. એટલે કોપર 2+ નું ઓક્સિડેશન ન થાય તો કોનું થાય? ધાતુનું ઓક્સિડેશન પોસિબલ છે. ધાતુઓની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, તમે લોકો જાણો છો. ધાતુઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિવાળા નથી. તો કોપર સોલિડ give rise કોપર 2+ aqueous +2 ઇલેક્ટ્રોન. આ રીતેનું ઓક્સિડેશન પોસિબલ છે. કોપર સોલિડમાંથી કોપર 2+ માં આ રીતે ઓક્સિડેશન શક્ય છે, તમે જોઈ શકો છો. બિલકુલ સિમ્પલ છે. કોપરમાંથી કોપર 2+ આયન બનાવી શકાય, બરાબર. તો આ રીતે 2++2 ઇલેક્ટ્રોન આ રીતેનું ઓક્સિડેશન શક્ય બનશે, બરાબર. તમને ખબર પડી ગઈ. કોપર 2+ જો અહીં મૂકું, આગળ બે ઓપ્શન છે, કોપર અને કોપર 2+. કોપર 2+ નું ઓક્સિડેશન ઓલરેડી થઈ ચૂક્યું છે, એ ઓલરેડી ઇલેક્ટ્રોન ગુમાવી ચૂક્યો છે, હવે ના ગુમાવે. હા, ધાતુ ગુમાવી શકશે, બરાબર. કોપર ધાતુ છે, ગુમાવી ના બનાવશે. જ્યારે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થવાનું. રિડક્શનની પ્રક્રિયા એટલે તમને વારંવાર કહું છું કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. તો કેથોડ પર બે ઓપ્શન છે, Ag+ અને Ag. હવે Ag ધાતુ છે, ધાતુની વૃત્તિ હમણાં બોલ્યો છું, આ લખી ધ્યાન આપજો બરાબર. ધાતુની વૃત્તિ હંમેશા કેવી?
ધાતુની વૃત્તિ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. આટલું વાક્ય યાદ રાખવાનું. એની વૃત્તિ ગુમાવવાની જ હોય હંમેશા, ગુમાવવાનો પ્રયત્ન કરે ધાતુ, એટલા માટે તો ધાતુ છે. તો કેથોડ ઉપર એજી ઇલેક્ટ્રોન હોય તો ગુમાવવાની, પણ કેથોડ પર છે એટલે એને રિડક્શન જ કરવું પડે. કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. કોણ મેળવવાની ક્ષમતા દર્શાવશે? તો ધાતુ તો ગુમાવવાની વૃત્તિ વાળું છે, મેળવવાની વૃત્તિ વાળું નથી. તો કોણ મેળવશે? Ag+. બરાબર. તો અહીંયા આગળ Ag+ આયન સ્થિર થવા માટે, સ્થાયી થવા માટે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. બરાબર. આ Ag+ છે, આ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે પ્લસ માઇનસ બેલેન્સ થઈ અને Ag સોલિડ તટસ્થ અવસ્થામાં બનાવે. વિદ્યાર્થીઓ, જ્યારે ટોટલ કોષ પ્રક્રિયા લખવાની થાય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી પડે. અહીં 2 ઇલેક્ટ્રોન છે, અહીં 1 ઇલેક્ટ્રોન છે, એટલે માટે આને 2 વડે ગુણવા પડે. અહીં પણ 2 વડે ગુણવા પડશે, અહીં બી 2 વડે ગુણવા પડશે. આખા સમીકરણને 2 વડે ગુણી અને ઇલેક્ટ્રોનની સંખ્યા, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને આ રિડક્શન પ્રક્રિયા છે. તો બંનેના ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી કરવા માટે જરૂરી ગુણાકાર કરી અને કરી શકો છો. અને પછી લખાય કોષ પ્રક્રિયા. Cu સોલિડ, આ ઇલેક્ટ્રોન ઉડી જશે. ત્યારબાદ 2Ag+ aqueous give rise Cu2+ aqueous વત્તા 2Ag સોલિડ. તો આ રીતે પ્રક્રિયા લખવાની થશે. તમને પ્રક્રિયા આપી હોય તો એના પરથી કોષ નિરૂપણ અથવા ધ્રુવ પર થતી પ્રક્રિયા અથવા કોષ પ્રક્રિયાઓ લખો. તો આ બધું તમારે સેપરેટ કરીને લખવાનું થશે. આગળ તમને મેં એક સેમ્પલ આપ્યું. આવા કોઈ પણ સેમ્પલ તમને પૂછવામાં આવે તો તમને ચોક્કસ લખતા આવડવું જોઈએ. હવે ધારો કે તમને એમ કહ્યું હોય કે આ જે કોષ છે એનો કોષ પોટેન્શિયલ ગણો. આ કોષ તમારી સામે છે. મેં હમણાં સૂત્ર આપ્યું કોષ પોટેન્શિયલ શોધવાનું, અને એનો ઉપયોગ કરી અને તમને એવું પૂછાય કે કોષ પોટેન્શિયલ ગણવું, એ ગણી શકાય. તો મેં હમણાં સૂત્ર આપ્યું તો ખબર હોય તો શું સૂત્ર આપ્યું હતું? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ. હું તમને ઘણા બધા સૂત્રો પુસ્તકમાં આપ્યા, પણ એમાંથી એક જ કહીશ કે હંમેશા આપણે આ સૂત્ર વાપરવાનું, એટલે કોઈ કન્ફ્યુઝન ના હોય પછી તમારા મગજમાં. E0 રિડક્શન એનોડ. આ સૂત્ર મેં હમણાં લખ્યું છે ઉપર, બતાવું તમને. આ સૂત્ર તમને વારંવાર આવશે. અમે બોક્સ બનાવ્યું છે ને, હું જ વાપરવાનું છે દર વખતે. બરાબર. તમારે પણ આ જ વાપરવાનું છે, કોઈ ભૂલ ન આવે તમારી, એટલા માટે. હવે E0 રિડક્શન કેથોડ ધોરણ 11 નું પુસ્તક હોય અથવા તમને પોટેન્શિયલની વેલ્યુ યાદ હોય ને, તો E0 સેલ તમે ગણી જ નાખશો હમણાં. જુઓ, E0 સેલ બરાબર. હવે E0 રિડક્શન કેથોડ, આ કોષમાં કેથોડ પર કોણ છે? તો Ag છે. હવે Ag નો રિડક્શન પોટેન્શિયલ તમને EMF શ્રેણીમાં ઓલરેડી આપ્યો છે. પુસ્તક હોય ને તો જરા તમારામાંથી, મને તો બધા મોટા થઈ ગયા છે, મને તો બરાબર, મારે તો જાણવાની જરૂર નથી, પણ તમારામાંથી કોણ શોધી મને સાચું કહે છે એમાં જોવું છે. Ag નો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે જરા મને કહેશો કોઈ તમારામાંથી? એટલે હું આગળ વધું. ત્યાંથી ન હોય EMF શ્રેણી ધોરણ 11 નું પુસ્તક લઈ આવવાનું જરા ઉભા થઈને, અને એમાં 11મા ધોરણમાં તો EMF શ્રેણી છે. તમને ધોરણ 12 માં આ પોટેન્શિયલના મૂલ્યો, યસ 0.80, ધોરણ 12 માં તમને આ મૂલ્યો ઓલરેડી આપી દેવામાં આવશે. 0.80 માઇનસ E0 રિડક્શન એનોડ, મતલબ એનોડ નો જે ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ. હવે એનોડ પર કોણ છે? કોપર. ચલો બોલો, કોપર રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.34. યસ, આ બેની બાદબાકી કરો. યસ 0.34. હા યસ, બાદબાકી કરો એટલે તમને E0 સેલ મળી ગયું. કેટલું આવે છે? 0.46. તો 0.46 જવાબ આવે છે. 46 વોલ્ટ. આ વોલ્ટ એકમમાં માપી શકાય. તો આ તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી નાખ્યું છે ને સેલો. બિલકુલ બરાબર. આવો કોઈ પણ કોષ પૂછો હોય તો તમને એનો પોટેન્શિયલ ગણતા આવડવો જોઈએ. કોઈ ડાઉટ હોય કોમેન્ટ કરજો. આ બહુ બેઝિકલી બાબત છે. આવડશે પછી દાખલા આવડશે એના આગળના. બરાબર. કોષ નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. એનોડ કેથોડની પ્રક્રિયાઓ ગમે તે આપી હોય લખતા આવડવી જોઈએ, અને આ પોટેન્શિયલ ગણતા આવડવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને આવડે એટલે બધું આવડશે પછી આગળ. કોઈ કમેન્ટ કરી શકશો ના ખબર પડે તો આમાં? ચલો નેક્સ્ટ પોઈન્ટ જવા દઈએ આગળ.
સારું, હવે મેં કોષ પોટેન્શિયલ તો ગણી આપ્યો તમને એનો. હવે ત્યાંથી આગળ હું પેલા કોષ નિરૂપણ ને બધું પૂરું કરી દઉં આમાં, પછી હું અર્ધકોષનો પોટેન્શિયલ માપવાની રીતનો પ્રશ્ન છે લઈએ. હવે ધારો કે હું કોઈ પણ એવું કહું તમને કે ધારો કે એવું કહ્યું હોય કે Al અને Mg માંથી બનતો વિદ્યુત રાસાયણિક કોષ માટે કોષ નિરૂપણ કરો. આ તમને આવું પૂછું અને કોષ પ્રક્રિયાઓ લખું અને કોષ પ્રક્રિયા લખું, કેટલા વિદ્યાર્થીઓને આવડશે આ જરા મને કહેશો? Al અને Mg માંથી બનતો વિદ્યુત રાસાયણિક કોષ માટે કોષ નિરૂપણ કરો અને કોષ પ્રક્રિયા. તમને તો કોષ બનાવતા પણ આવડવું જોઈએ. આગળની એક થિયરીમાં એવું ચલાવ્યું છે, તમને કોષ બનાવી અને આખું વર્ણન 3 માર્કમાં પૂછ્યું હોય ને તો બી તમને આવડવું જોઈએ. આવડશે. ઓકે, બીજા કોઈ એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી છે કે આવડી જશે. ચલો, ઓકે, બીજું કોઈ? શું લખવાનું? કોઈ એક વિદ્યાર્થી મને સેપરેટલી કહેશે નિરૂપણ જરા બોલો, હું લખવાડું એટલે મને ક્લિયર થઈ જાય, મને કઈ રીતે ખ્યાલ આવે બધાને આવડે એવું, આ તો બધા વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. શું લખવાનું મારે, કોઈ બોલશે? પેલા તમારે એ નક્કી કરવાનું કોણ એનોડ અને કોણ કેથોડ નક્કી કરવાનું, બરાબર? કોણ એનોડ જરા કહેશો મને, લખો, ચલો મને ખબર પડે તમને આવડે. એનોડ તરીકે કોને લેવાનું મારે? Al, Mg. જો બે જવાબ આવ્યા છે. Mg બરાબર, ભૂલ કરે છે કેટલાક. જો કેટલાકે Al લખ્યું છે, કેટલાકે Mg લખ્યું છે. મારે બતાવવાની જરૂર લાગે છે ને? યસ, Mg લખે છે કેટલાક. યસ, જરા ધ્યાન આપજો. કોણ એનોડ અને કોણ કેથોડ એ નક્કી કરવા માટે પેલું EMF શ્રેણીનો પોટેન્શિયલની વેલ્યુ જોવાની. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે, એ લખું છું, વધારે હોય એ કેથોડ. સમજી લ્યો. હવે કોનો વધારે રિડક્શન પોટેન્શિયલ છે બેમાં? એલ્યુમિનિયમનો. જો એ મેગ્નેશિયમનો, અહીં લખું છું, આમ લખાય. જો અહીં લખવું હોય તો E0 Mg2+/Mg આમ લખ્યું હોય ને, એટલે આ Mg2+ માંથી Mg એટલે આ રિડક્શન પોટેન્શિયલ એવો મતલબ થાય. અને આનું મૂલ્ય છે -2.37 વોલ્ટ. અહીંયા શ્રેણી ચેક કરી લેવાની. E0 Al3+/Al આની કિંમત છે 1.66 વોલ્ટ. આ જરા જોજો EMF શ્રેણીમાં. આ Al+3/Al લખ્યું, પણ મેં જો આમ લખ્યું હોત તો આ કેટલું થાય જરા કહેજો. A0 Al/Al+3 કેટલું થાય? +1.66. કેટલા? +1.66. આ Al+3/Al એમ કર્યું હોય. યસ, હા, Al/Al આવું કર્યું હોય, સમજી લો તો એ રિડક્શન પોટેન્શિયલ. યસ, અને આ Al/Al+3 કર્યું હોય એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ એવો મતલબ થાય. આ જોવાનું, +3 માંથી તટસ્થ બને છે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન. અને Al માંથી Al+3 એમ મેં લખ્યું હોય મતલબ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એની વાત કરી છે. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. આપણે તો રિડક્શન પોટેન્શિયલ લેવાના ધ્યાન પર. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય કેથોડ. કોનો વધારે છે? તો -2.37 ને -1.66 કોણ વધારે લાગે તમને? જરા કહેશો મને, કોણ વધારે લાગે? કોણ વધારે લાગે છે? Al નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. આ માઇનસમાં આ વધારે કહેવાય અને આ ઓછો કહેવાય સંખ્યા રેખા પર. માટે Al હંમેશા કેથોડ બને, જેનો વધારે હોય કેથોડ, ઓછો હોય એનો. એટલે માટે મારે આવું લખવું પડે. જુઓ, Mg સોલિડ Mg2+. આ એનોડ પર મેગ્નેશિયમ છે, એના કોન્ટેક્ટમાં એનું દ્રાવણ. કોઈ વિદ્યાર્થી MgSO4 એમ લખે તો પણ ચાલે. એક્વાયસ વાપર્યો હોય તો ડબલ ઓબ્લિક, અને એના કોન્ટેક્ટમાં Al2SO4 રાઈસ ધારો કે, અથવા કોઈ વિદ્યાર્થી Al+3 લખે તો બી ચાલે. Al+3 એક્વાયસ સાંદ્રતા આપી લખવાની, ખબર ના હોય તો X મોર લખી દેવાની. ઓબ્લિક Al સોલિડ આવું લખવું પડે તમારે. કોષ પ્રક્રિયા હું લખી દઉં. મને
ઘણા બધા વિદ્યાર્થીઓને આવડશે એવો વિશ્વાસ છે જ, જેમણે હા લખ્યું છે મને એમને કે અમને આવડી જશે, પણ મારે બધા જ વિદ્યાર્થીઓને ના આવડે તો શું કરીશું? હું આગળ વધી જઈશ બહુ, અને પછી એમને આ નહીં આવડતું હોય વિદ્યાર્થીઓને તો મને થોડું તકલીફ પડશે. એટલે હું જરા ભલે કેટલાક વિદ્યાર્થીઓને આવડે છે પણ હું લખી દઉં છું ત્યારે. ચલો એનોડ. એનોડ પર શું થાય તો ઓક્સિડેશન. કોણ છે? Mg અને Mg2+. તમને ખબર છે કે ધાતુનું જ ઓક્સિડેશન થાય, એના આયનનું ના થાય. ધાતુ જ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે લખાય Mg સોલિડ give rise Mg2+ +2 ઇલેક્ટ્રોન. અહીં લખાય ઓક્સિડેશન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બરાબર. અને આ એનોડ પર થાય. જ્યારે કેથોડ ઉપર શું થાય? હંમેશા રિડક્શન થાય. હવે એલ્યુમિનિયમ અને Al+3 છે, SO4 તો બહુ પરમાણુ આયન છે, બરાબર. એ ભાગ ના લે આમાં કશું. Al+3 આયન નું હંમેશા રિડક્શન થાય. Al+3 +3 ઇલેક્ટ્રોન give rise Al સોલિડ. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એમ કહી શકું, બરાબર. હવે મારે આ બેનું ટોટલ કરીને કોષ પ્રક્રિયા લખવી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા મારે સરખી કરવી પડે, બરાબર. અહીં મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ 2+ છે, MgSO4 માં ખ્યાલ આવી ગયો કે Mg2+ છે, અને Al અહીં ક્રોસ ગુણાકાર થાય, Al2SO4 થ્રાઇસ, એટલે અહીં ખબર પડે કે Al+3 છે. Al+3 એ 3 ઇલેક્ટ્રોન જોઈએ એને, અને આ +2 બને એટલે 2 ગુમાવે. અહીં 2 અહીં 3, આવું હોય ત્યારે શું કરવાનું? ક્રોસ ગુણાકાર 3 વાળા 2 વડે, 2 વાળાને 3 વડે ગુણી નાખવાના. જેમ કે અહીં આગળ મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન છે તો મારે એને 3 વડે ગુણવાના, એટલે હું 3 વડે ગુણીશ, એટલે 3 દુના 6 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર. તો તમે જોઈ શકો છો આગળ કે મેં આ રીતે લખ્યું છે 3 Mg સોલિડ ટોટલ કરી હવે વત્તા 2 Al3+, આ બે ઉડી જશે આ બાજુ, give rise 3 Mg2+ વત્તા 2 Al સોલિડ. તો આ રીતે આપણે કોષ પ્રક્રિયા લખી શકીએ છીએ. પછી તમને એવી રીતે E0 સેલ થી E0 સેલ ગણવો હોય તો આવડે તમને. E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે E0 રિડક્શન કેથોડ, તો કેથોડ પર તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ છે, એનો પોટેન્શિયલ હમણાં જ લખ્યો હતો, અમે પાછળ લખ્યો છે, બરાબર. આ રહ્યો, તમે આ કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ મળી જાય. કેથોડ પર કોણ છે? તો એલ્યુમિનિયમ, અને એનું મૂલ્ય કેટલું છે? રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? -1.66. અને માઇનસ E0 રિડક્શન એનોડ, તો એનોડ નો પોટેન્શિયલ કેટલો છે? કૌંસમાં -2.37. એટલે -1.66 માઇનસ માઇનસ શું થાય? +2.37. એટલે બાદબાકી કરીને જરા જવાબ બોલો એટલે મને ક્લિયર થઈ જાય. 0.71 0.71 વોલ્ટ. બિલકુલ તમને આ રીતે E0 સેલ ગણતા આવડી જાય. કોઈને સ્ક્રીનશોટ લેવો લઈ લો એટલે તમને એક વખત ખ્યાલ આવે કે મેં શું કર્યું છે. આવું વારંવાર આવશે પછી, અને આવડશે એટલે બીજું બધું આવડશે. બોલો, કોઈ ડાઉટ હોય તો બતાવજો મને આમાં, બરાબર. આવો કોઈ પણ કોષ આપ્યો હોય અને તમને એનું કોષ નિરૂપણ કરવાનું પૂછાય તો તમે આ રીતે લખી શકશો, બરાબર. હવે જો કોષ નિરૂપણ મેં બીજો એક ભાગ લઈ લઈએ આપણે. હું થોડીક પ્રક્રિયાઓ થોડીક બતાવું છું, તમને આવડી જોઈએ ખાસ તો. હવે ધારો કે વાયુ વિદ્યુતધ્રુવ હોય તો શું કરવું? આગળનો મુદ્દો છે વાયુ વિદ્યુતધ્રુવ હોય અને એનું નિરૂપણ કરવું હોય તો શું કરવું? કારણ કે કેટલીક વખતે તમને ખબર છે કે વાયુઓને પ્લેટિનમ છે યા સોનું છે, આવા કેટલાક નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પર વાયુ પસાર કરવામાં આવતો હોય છે. આ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો એવા કિસ્સાઓમાં આપણે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પ્લેટિનમ હોય તો આપણે એ બધાને દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ, અમે ભણીશું આ પછીનો ટોપિક.
મારે હાઇડ્રોજન વિદ્યુતઋણ દર્શાવવો હોય તો Pt ઓબ્લિક H2 એનું દબાણ હોય તો લખવાનું 1 બાર ઓબ્લિક H પ્લસ aqueous બરાબર 1 મોલર, આવું લખી શકાય. Pt ઓબ્લિક H2 ઓબ્લિક H પ્લસ 1 બાર આવું લખી શકાય. અથવા આપણે આવું પણ લખી શકીએ Pt ઓબ્લિક Br2 બરાબર Pt ઓબ્લિક Br2 ઓબ્લિક Br માઇનસ aqueous આવું લખી શકાય. આ બ્રોમિન નો વાયુ વિદ્યુત ધ્રુવ છે. તો વાયુ વિદ્યુત ધ્રુવને હંમેશા આ રીતે, પણ આ પ્લેટિનમ છે ને ખાલી એનો આધાર લે છે, એની સપાટી પર કોઈ પ્રક્રિયા થતી નથી. હવે હું તમને કેટલાક ઉદાહરણો જરા બતાવવાની કોશિશ કરું છું. તમને હું ઘેરથી આપું છું, ના આવડ્યું તમને ના આવડે કાલે કહેવાનું તમારું. ધારો કે એક પ્રક્રિયા લખું છે આગળ Pt ઓબ્લિક H2 ઓબ્લિક H પ્લસ ડબલ ઓબ્લિક Mg2 પ્લસ ના આવે કારણ કે એના કરતા એનો પોટેન્શિયલ રિએક્શન પોટેન્શિયલ એના કરતા આનો વધારે અને આનો એટલા માટે ન આવે ત્યાં કેથોડ ઉપર, કે આનો વધારે ઓછો છે મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ. એટલે હું લખું copper2 પ્લસ ઓબ્લિક કોપર. તો તમને આની કોષ પ્રક્રિયા લખતા આવડે કે નહીં એ તમારે જાતે ચેક કરવાનું છે, તે બતાવવી પડશે. Pt ઓબ્લિક H2 ઓબ્લિક H પ્લસ ડબલ ઓબ્લિક Cu2 પ્લસ ઓબ્લિક Cu કોષ પ્રક્રિયા આવડશે એવું લાગે છે તમને? તમારે બતાવવી જોઈએ. શક્ય ખરું? બોલતા નથી કોઈ વિદ્યાર્થી. બોલો જો. બીજું એક આવું છે Al સોલિડ ઓબ્લિક Al3 પ્લસ aqueous ડબલ ઓબ્લિક Cl માઇનસ aqueous ઓબ્લિક Cl2 ઓબ્લિક Pt. ત્રીજું લખો જરા. Pt ઓબ્લિક H2 ઓબ્લિક H પ્લસ ડબલ ઓબ્લિક Br માઇનસ ઓબ્લિક Br2 ઓબ્લિક Pt. ચલો ચોથું ઉદાહરણ લખો. આ લખો HW માટે લખું છું. ચલો Pt ઓબ્લિક Br2 ઓબ્લિક Br માઇનસ aqueous ડબલ ઓબ્લિક Cl માઇનસ ઓબ્લિક Cl2 ઓબ્લિક Pt. આ ચાર તમને સેમ્પલ મેં આપ્યા છે. આ ચારનું કોઈ પ્રક્રિયા લખતા આવડશે ને એટલે બધાને આવડી જશે. શું કહેશો? બોલો. કોઈ ઉદાહરણ થવું હોય તો 1 2 3 4 નંબર આપ્યા છે. તમે કહેશો કે જાતે ટ્રાય કરવાનું ખરો પણ મને એકાદું જરૂર લાગતી કહી દો મને. અને પહેલા ને બીજામાંથી જ કહેજો. પહેલા ને બીજામાંથી કહો છો, ત્રીજું તો વિચારતા થશો તમે લોકો. નહીં તો હું બેઠો છું પછી. જો આવડી ગયું હોય તો મારે નથી બતાવતું. રિપ્લાય આપો જરા. આવડશે? કોષ પ્રક્રિયાઓ લખતા આવડશે? રિપ્લાય આવતો નથી. આવડશે. ઓકે. એક વિદ્યાર્થી લખ્યું છે આવડશે. હું કાલે તમને ફરીથી પૂછીશ બરાબર આવડ્યું કે નહીં, અથવા જે વિદ્યાર્થી લખીને મોકલે છે તો મને ખ્યાલ આવશે જ. ના આવડે તો કહેશો મને. અમે 2 જ ઉદાહરણો આપ્યા છે આપને. કેટલાક વિદ્યાર્થીઓ ના આવડે એવું બની શકે બરાબર. નહીં આવડે તો કાલે બતાવીશ. બરાબર. એક જ વિદ્યાર્થી રિપ્લાય આપ્યો મને, બાકીના રિપ્લાય આપતા નથી બરાબર. અને એકાદું બતાવો હોય તો કહી દો, બતાવી દો અત્યારે, કામ અટકે નહીં તમારું. કોઈ તકલીફ હોય તો કહેજો. છોકરીઓમાંથી કોઈ રિપ્લાય આપો આવડશે કે નહીં એવું. ઓકે ટ્રાય કરીશું. ગુડ. ઓકે ઓકે ટ્રાય કરવો બહુ મહત્વનું. ઓકે ટ્રાય કરવાના છો તો મને આનંદ છે. બરાબર. આપણે કાલે વાત કરીશું નહીં આવડે. ઓકે.
હા, હવે વિદ્યાર્થીઓ આગળની વાત બહુ મહત્વની વાત છે. પ્રશ્ન આવો પૂછાય આપને કે અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય? એ સમજાવો. આ ક્વેશ્ચન છે ને, જરા લખવાનું તમારે. અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધાય તે સમજાવો. જેમ કે આપણે હમણાં બોલ્યા પેલા એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ -1.66, મેગ્નેશિયમનો -2.37, કોપરનો +0.34, નો +0.80, આ બધું ઈએમએફ શ્રેણીમાં પણ ઈએમએફ શ્રેણીમાં પણ કઈ રીતે આવ્યું હશે આ મૂલ્ય, એ માટેનો પ્રશ્ન છે આ. બરાબર. એલ્યુમિનિયમનો -1.66 પણ કેવી રીતે, ઝિંકનો -0.76 પણ કેવી રીતે, તો એ પ્રશ્ન છે આપણો આ. તો ધ્યાન આપો બરાબર. કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા હોય પ્રમાણિત પોટેન્શિયલ, બરાબર. જો વિદ્યાર્થી વોર્નિંગ 10 મિનિટ બાકી છે હવે આજે, તો જરા ધ્યાન આપો. એટલે પ્રશ્ન પૂરો થાય એવો પ્રયત્ન કરીએ છીએ આપણે કે અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય, ધારો કે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો તે અર્ધકોષનો, હું શબ્દો લખું છું મુખ્ય, તે અર્ધકોષનો પ્રમાણિત કોષ બનાવવાનો. કેવો કોષ કહું છું? પ્રમાણિત કોષ બનાવવો. પ્રમાણિત કોષ બનાવવો એટલે ખબર પડતી હશે પાછી કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એની અર્ધકોષની, અને વાયુ વિદ્યુતરૂ હોય તો એનું દબાણ 1 વાતાવરણ દબાણ હોય, અને તાપમાન 25 અંશ હોય તો એને પ્રમાણિત અર્ધકોષ કહેવાય. એટલે પ્રમાણિત બનાવવાનો, 1 મોલર સાંદ્રતા લેવાની, અને વાયુ હોય તો 1 બાર દબાણ લેવાનું, 1 બાર. અને જો ધારો કે તાપમાન હોય એનું, તો તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 અંશ સેલ્સિયસ લેવાનું, તો જ એને પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે. આ પ્રમાણિત અર્ધકોષ બનાવ્યા પછી તે અર્ધકોષનો પોટેન્શિયલ માપવા માટે તે અર્ધકોષને બીજું સ્ટેપ, તે અર્ધકોષનો પોટેન્શિયલ માપવા માટે હાલ બરાબર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે, આ પછીનો પ્રશ્ન આવશે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની રચના, સિદ્ધાંત અને કાર્ય સમજાવો. જો પુસ્તકમાં બધું જ વર્ણન એક સાથે મિક્સ કરીને આપ્યું છે, હું તમને અલગ અલગ વર્ણન સમજાવવાનો છું, એટલે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને જે તે દિવસે તૈયાર કરી દેવાનું, એટલે મિક્સ નહીં થાય. જો એમને વાંચશો ચોપડી તો મુશ્કેલી પડશે અવશ્ય. મેં પ્રશ્ન અત્યારે એ ચાલે છે કે અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય, તો એનું જ ધ્યાન આપો અમને અત્યારે. તો તે અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડવો. આ બીજું સ્ટેપ, બરાબર, જોડવો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડ્યા પછી તેમાં ક્ષાર સેતુ મૂકી અને વચ્ચે પેલો જે વીજવાહક તાર જોઈન કરી, બેને જોઈન કરવાના. બરાબર. વચ્ચે શું મૂકવાનું કહું છું? ક્ષાર સેતુની જરૂર હોય તો ક્ષાર સેતુ મૂકી વીજવાહક તાર વડે બે અર્ધકોષોને જોડી વચ્ચે પોટેન્શિયોમીટર મૂકવાનું, તો પોટેન્શિયલ માપી આપે આપણને. બરાબર. ટૂંકમાં એ મૂકી અને એક સંપૂર્ણ કોષ બનાવવાનો છે. બરાબર. હવે વાત સમજો. તો પેલું વર્ણન તમને ખ્યાલ આવી ગયો કે જે અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તે અર્ધકોષનો પ્રમાણિત અર્ધકોષ બનાવવો. પ્રમાણિત અર્ધકોષ કહું છું, અર્ધકોષ. તે અર્ધકોષ બનાવ્યા પછી તે અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડવું, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોઈન કર્યા પછી ક્ષાર સેતુ મૂકવાનો અને વીજવાહક તાર વડે બે અર્ધકોષોને જોડવી અને વચ્ચે પોટેન્શિયોમીટર મૂકવાનું, જે આપણને વિદ્યુત પોટેન્શિયલ માપી આપશે બંને વચ્ચે. આમ એક સંપૂર્ણ કોષ બનાવવાનો છે. અહીંયા આગળ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જ કેમ લખ્યો મેં? કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ ને વૈજ્ઞાનિક વ્યવહારમાં અત્યારે એને માનાંક તરીકે સ્વીકારેલો છે. આપણે એની સાપેક્ષે બીજાનો પોટેન્શિયલ માપવાના છે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જ એને જોઈન કરવાનો છે. એક સંપૂર્ણ, હું તમને બતાવું. ધારો કે આપણને એમ થયું કે મારે
ધારો કે ઝીંક અર્ધકોષનો પોટેન્શિયલ માપવો છે તો હું શું કરીશ, જરા ધ્યાન આપજો. ઝીંકનો અર્ધકોષ પણ ઝીંકનો કેવો અર્ધકોષ બનાવીશ, પ્રમાણિત ઝીંકની પટ્ટી લઈશ. તમને ખબર છે કઈ રીતે બનાવવાનું છે. અહીંયા આગળ દ્રાવણ ભરીશ. કોનું દ્રાવણ ભરીશ તો 1 મોલર ZnSO4 નું. બરાબર. બીજી બાજુ શું લઈશું, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ લઈશું. બરાબર. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ એને હું આ રીતે લખી શકું, આવું બિહાઇવ શેલ્ફ ઉપર આ રીતે મૂકેલું હોય છે, ઉપરથી H2 પસાર કરવાનો. અહીંયા આગળ આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત, પ્લેટિનમ બ્લેક, પ્લેટિનમનો તાર અને પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી, આ હાઇડ્રોજન વિદ્યુતઋ થયું. અને એમાં 1 મોલર HCl નું દ્રાવણ અથવા H+ આયનનું દ્રાવણ ભરવાનું. બરાબર. હવે આને વીજવાહક તાર વડે જોઈન કરી અને અહીંયા આગળ વચ્ચે પોટેન્શિયોમીટર મૂકવાનું અને અહીંયા આગળ જોઈન કરવાનું. વચ્ચે શું મૂકવાનું, ક્ષાર સેતુ મૂકવાનું. આ રફ આકૃતિ તમને સમજાવવા માટે જ બતાવું છું. પુસ્તકમાં આવી કોઈ આકૃતિ આપેલી નથી. આ ક્ષાર સેતુ એક સંપૂર્ણ કોષ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો આ રીતે એક સંપૂર્ણ કોષ બનાવી દેવાનો. બરાબર. મારે ધારો કે ઝીંકનો, આ ઝીંકની પટ્ટી છે, ઝીંક અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હતો એટલે મેં ઝીંકનો પ્રમાણિત અર્ધકોષ બનાવ્યો, એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ સાથે જોઈન કર્યો, ત્યારબાદ ક્ષાર સેતુ મૂકી, બેને વીજવાહક તાર વડે જોઈન કરી, વચ્ચે પોટેન્શિયોમીટર મૂકી અને એક સંપૂર્ણ કોષ બનાવ્યો. પુસ્તકમાં જોતા નહીં, પહેલા અહીં સમજો, આવડી જ જશે. પુસ્તકમાં નજર રાખશો ને અહીં રાખશો તો ભૂલ પડશે તમારે. ઓકે, આટલું કરવાનું. મેં 3 પોઈન્ટો લખ્યા જ છે. ઓકે, કે આ રીતે એક સંપૂર્ણ કોષ બનાવવાનો. અને આ રીતે એક સંપૂર્ણ કોષ બનાવીશું તો સંપૂર્ણ કોષ બનાવ્યા પછી મળતો કોષનો કોષ પોટેન્શિયલ એ બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલને સમાન છે. કેમ એને સમાન છે? કારણ કે અહીં તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ છે અને એક ઝીંકનો છે, પણ પ્રમાણિત હાઇડ્રોજનનો પ્રમાણિત પોટેન્શિયલ વૈજ્ઞાનિક વ્યવહારમાં 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. બીજા અર્ધકોષના પોટેન્શિયલને સમાન થશે, કારણ કે બેમાં એક કોણ છે તો હાઇડ્રોજન વિદ્યુતઋ છે. બે જે અર્ધકોષો છે એમાં એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ છે, પ્રમાણિત H2 વિદ્યુતઋ છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋનો પ્રમાણિત પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. તો પછી મળ્યો, આનો તો 0 ગણવાનો છે આપણે, તો મળેલો પોટેન્શિયલ કોનો કહેવાશે તો ઝીંકનો. તો આ રીતે માપેલો કોષનો કોષ પોટેન્શિયલ એ જે અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માંગીએ છીએ એ અર્ધકોષના પોટેન્શિયલ બરાબર થવાનું છે. મારો જે મગજમાં ઘૂસી ગયો છે હું શું કહેવા માંગુ છું. અને પ્રમાણિત હાઇડ્રોજન એટલે જ દરેક વખતે લેવાનું. દરેક કોષમાં મેગ્નેશિયમનો માપવો હોય તો બી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ સાથે જોઈન કરવાનો છે, કારણ કે આ તો 0 છે, માટે માપેલું મૂલ્ય છે બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ બરાબર થવાનું છે. એટલા માટે તો તમે આ વાત સમજી લીધી બરાબર. ઓકે, અહીંયા આગળ બે શક્યતાઓ છે પાછી, કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ સાથે, બરાબર, આકૃતિ તમારી સામે છે, કે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ સાથે H2 વિદ્યુતઋ સાથે આપણે જોઈન કરીએ છીએ ત્યારે અહીંયા આગળ બે શક્યતાઓ બનવાની છે. જરા સમજો, આ બહુ મહત્વની વાત છે. મેં તો કહી દીધું કે માપેલો કોષનો કોષ પોટેન્શિયલ એ બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ બરાબર થવાનું છે, કારણ કે બીજો હાઇડ્રોજન ધ્રુવ છે, એનું મૂલ્ય 0 છે. હા, પણ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ સાથે જ્યારે કોઈ પણ અર્ધકોષને જોડીએ, જેમ કે મેં અહીંયા આગળ ઝીંકને જોઈન કર્યો તો બીજો અર્ધકોષ, સાંભળો બરાબર, એ હાઇડ્રોજનની સાપેક્ષે એ કદાચ એનોડ તરીકે પણ વર્તી શકે અથવા કેથોડ તરીકે પણ વર્તી શકે. આ સમજો, આ પ્રેક્ટિકલી પોઈન્ટ છે, બિલકુલ સમજવા જેવો. અહીં હું ઝીંકને જોઈન કરું છું તો ઝીંક કદાચ એનોડ તરીકે પણ વર્તી શકે અને કદાચ કેથોડ તરીકે પણ વર્તી શકે. બરાબર. તો એ આપણને કેવી રીતે